બધા છે ને આ તુછલા વેડા કહેવાય, અરજીના કામે નિવેદન લખાવ. હો આલ્યો લઈ લો, ચાલો બરાબર. પીએને જણાવજો કે પહેલાં એફઆઈઆર થાય અને કાયદો ન વાંચ્યો હોય તો હરકો એકવાર વાંચી લે અને પછી મારી ઓફિસની અંદર નોટિસ ઓફ અપીડન્સ આપવા. શું નામ આપનું? આપણું નામ જણાવો. ઓકે, તમે જે મને નોટિસ આપવા આવ્યા છો એ નોટિસ સીઆરપીસીની કઈ ધારા મુજબ આપો છો? 41 મુજબ. એફઆઈઆર થઈ ગઈ મારી ઉપર? તો એફઆઈઆર પહેલાં 41 સીઆરપીસીની લાગે એ મને જણાવો. કયા કાયદા મુજબ એફઆઈઆર પહેલાં? સાંભળો, સીઆરપીસીમાં એવી કઈ ધારા છે જેમાં એફઆઈઆર થયા વગર તમે મારી ઓફિસમાં આવી અને મને નોટિસ આપી શકો? એ મને જણાવો. ચાલો, એવી કોઈ ધારા છે તમારી પાસે? એફઆઈઆર પહેલાં થાય કે પહેલાં ઇન્વેસ્ટિગેશન થાય? પહેલાં એફઆઈઆર થાય પછી ઇન્વેસ્ટિગેશન થાય. તો તમારે જો તપાસ કરવી હોય તો પહેલાં મારી સામે ગુનો નોંધવાનો, બરાબર? તો પહેલાં ગુનો નોંધાય અને પછી એમાં તપાસ થાય, પહેલાં તપાસ ના થાય, રાઈટ? તો પહેલાં કોણ છે કોણે મોકલ્યાવું છે? પીઆઈશ્રીએ મોકલાવ્યું છે ને. તો પીઆઈશ્રીને પહેલાં જણાવો કે પહેલાં મારી સામે ગુનો નોંધે, બરાબર? તો ગુનો નોંધાય ને પછી તપાસના કામે મારી ઉપર 41 એનું તમે સમન્સ ઇસ્યુ કરજો. એટલે નોટિસ ઓફ અપીડન્સ તમે મને 41 એ મુજબ આપશો ને તો પછી હું તમારી પોલીસ સ્ટેશનમાં આવીશ મારું જે નિવેદન આપવાનું હશે ને એની માટે. આ બધા છે ને આ તુછલા વેડા કહેવાય, અરજીના કામે નિવેદન લખાવ. હો આલ્યો લઈ લો, ચાલો બરાબર. પીએને જણાવજો કે પહેલાં એફઆઈઆર થાય અને કાયદો ન વાંચ્યો હોય તો હરકો એકવાર વાંચી લે અને પછી મારી ઓફિસની અંદર નોટિસ ઓફ અપીડન્સ આપવા આવો, બરાબર? ચાલો, ધન્યવાદ. જય હિન્દ ભાઈ. હો, તમને સરકાર એટલો પગાર આપે છે, એટલા તોડ પાણી કરી ખબર ત્યાં સુધીમાં તમે 10% સારા કામ કરો, બાકી 90% ઉઘરાણી તોડ સિવાય બીજો કઈ ધંધો કરતા નથી તમે. તો આ તોડમાંથી તમારું પેટ ભરાતું નથી તો તમારે 500-500ના મફતના ફિરકા લેવા પડે છે. અને 500-500ના મફતના ફિરકા તમને ના મળે, તમારા દલાલો જે તમને ઉઘરાવીને તમારું પેટ ભરે એ ફોન કરે એટલે ડાયરેક્ટ પોગી જવાનું, દાદાગીરી કરવાનું. સુરત તમારા બાપનું છે, વરાછા તમારા બાપનું છે, સરથાણા તમારા બાપનું છે. સાલા લુખ્ખાઓ ગાડીઓ લઈને નીકળી પડો. જે સલાવો જે ગાડીઓ લઈને જાઓ ને એ અમારા ટેક્સના પૈસામાંથી આવે, એમાં પેટ્રોલ એ અમારા ટેક્સના પૈસામાંથી ભરાય અને અમારા ટેક્સના પૈસા વાપરીને અમને જ હેરાન કરવાનો ધંધો કરો સાલા લુખ્ખાઓ. એક વસ્તુ સમજી લેજો કે હવે લિમિટ આવે છે અને લિમિટ ક્રોસ ના કરતા તમારી ઉપર જે લીગલ વિધિ કરવાની છે તો કરશું જ, પણ છોડશું નહીં. આ તમારા જે બેમાનીના ધંધા છે ને એ બધા હકેલાવીને રહેશો, એટલું યાદ રાખજો. હવે તો જોઈને રહીશું ભાઈ. હા, ઘટના બની છે સરથાણાની અંદર. પતંગનો સ્ટોલ જે ચલાવતા હતા અને ત્યાંથી પીસીઆર વાળા અવારનવાર મફતમાં ફિરકીઓ તો લઈ જ જતા હતા, એના બાપની દુકાનો એ રીતે. ઓલરેડી 4-5 ફિરકીઓ તો લઈ ગયા હતા અને પછી એક પોલીસનો મળતિયો એક ફિરકી લઈ જાય છે એની પાસેથી. જે ફિરકી ખરાબ નીકળે છે તો પેલા ભાઈને બધો સ્ટોક 14 તારીખે ઉત્તરાયણના દિવસે પૂરો થઈ ગયો હોય એટલે એ બિચારા એની ઘરની ફિરકી આપી દે છે. એમ છતાં એ પોલીસનો મળતિયો એમ કહે છે કે તું બહુ દાદાગીરી કરે છે અને ફોન કરે એટલે પોલીસનો મળતિયો ફોન કરે એટલે કંટ્રોલ રૂમની કોઈ જરૂરત નથી. સરથાણા પોલીસ સ્ટેશનના 3-4 લુખ્ખા, હું લુખ્ખા જ કહીએ, પોલીસવાળા ના કહેવાય ને લુખ્ખા કહેવાય. લુખ્ખા શું કરવા કહેવાય ને હું તમને કહું છું. એ 3-4 લુખ્ખા આવી જાય છે. એ વ્યક્તિ વિકલાંગ છે, સરખું ચાલી નથી શકતા. એમની સાથે અને એમના જે કામદાર હોય એમની સાથે મારામારી કરે છે, પોલીસ સ્ટેશન લઈ જાય છે, પોલીસ સ્ટેશનમાં એમને મારે છે, પોલીસ સ્ટેશનમાં એમને દારૂ પીવડાવવાની કોશિશ કરે છે, એમની ઉપર પ્રોહિબિશનના ખોટા કેસ કરે છે, પ્રોહિબિશનમાં મારે છે અને એવી ધમકી મારે છે કે તારી પાસે વિડીયો છે ને તો તારે જે ઉખાડવું હોય ઉખાડી લેજે. અરે લુખ્ખાઓ, તમારે જો ફિરકી લેવાની તેવડ ના હોય ને તો 500 રૂપિયા મજૂરી કરવા મારી ઓફિસે આવતા રહો, ત્યાંથી હું તમને પગાર આપીશ અને ત્યાંથી તમે પછી ફિરકી લો. સાલાઓ જો તેવડ નથી તો પછી પોલીસની નોકરી મૂકી દો, પટ્ટા ઉતાર દો, વર્દીઓ ઉતાર દો. તમારી જરૂર નથી પોલીસ ખાતામાં. સાલાઓ સેવા કરવા માટે તમે નોકરી લીધી છે અને નોકરું ના થતું હોય તો નોકરું મૂકી દો. સામાન્ય જનતાઓને હેરાન કરવાનો તમે ઠેકો લઈને રાખ્યો છે. સાલાઓ સેવા તો કરી નથી શકતા. અને જે વ્યક્તિ પોતાના પ્રાઇવેટ પ્લોટની અંદર જે ઉત્તરાયણનો સ્ટોલ બનાવે છે ત્યાંથી મફતમાં ફિરકાની ઉઘરાણીઓ કરો છો અને પછી લુખ્ખાગીરી અને દાદાગીરી બતાવો છો, તમારી જાતને સમજો છો શું? અને પછી પાછા તમે એવું કહો છો કે મેહુલ બોગરા પોલીસનું નેગેટિવ ચલાવે છે. તમે પોઝિટિવિટી વાળું કામ શું કરો છો? 150 ને 500 રૂપિયાના ફિરકા માટે 4 ગાડીઓ લઈને
પહોંચી જાવ છો, સાલાઓ કોકની ઘરે ચોરી થઈ હોય, કોકનું કંઈક નુકસાન થયું હોય, પોલીસમાં કંટ્રોલ રૂમમાં ફોન કરે તો અડધી કલાકે પહોંચો છો, અને આવા લુખ્ખા ફોન કરે ત્યારે 4 ગાડીઓ લઈને પહોંચી જાવ છો, અને સામાન્ય જનતા હારે મારામારી કરો છો, અને ઉપરથી એવી ધમકી મારો છો કે ભાઈ વિડીયો છે જે ઉખાડવું હોય એ ઉખાડ લેજે. સાલાઓ સિસ્ટમમાં નથી. જો સિસ્ટમ હોય તો તમને ઉખેડીને તમારા ઘરે બિસ્તરા પોટલા હાથે ફેંકી દઈએ, એટલી એમાં ક્ષમતા રાખીએ છીએ, અને એકેયને છોડવાના નથી. હાલ મારી સાથે જ છે રાજુભાઈ ગજેરા. એમની કાયદેસરની જે બી પ્રોસેસ થતી હશે હું કહી દઈશ. અત્યારે અહીંયા વિડીયો મારફતે નથી કહેતો કે સાલાઓ તમે સાવચેત થઈ જશો, મને ખબર છે. એટલે તમે ભલે પોલીસ સ્ટેશનમાં દારૂ પીવડાવ્યા હોય, તમે પોલીસ સ્ટેશનમાં ભલે એમને માર માર્યા હોય, ને તમને એવું લાગતું હોય કે અમે સર્વા છીએ, અમારી ઉપર કોઈ નથી, તો એ ભૂલી જજો. ન્યાયતંત્ર છે, ન્યાયતંત્રના ભરોસે બેઠા છીએ, અને અમે એમને ન્યાય અપાવીને રહીશું. સાલાઓ હોમ મિનિસ્ટ્રીમાંથી કઈ કામ થાય મને ખબર નથી પડતી કે હોમ મિનિસ્ટ્રી શું કરે છે. આમના નંગા નાચ ચાલે છે અત્યારે સિટીની અંદર. કંઈ નહીં કરો તો એક દિવસ તમને તમારા નેતાઓને પકડીને મારવાના છે, એટલું યાદ રાખજો. જો તમે આજ પણ જાગૃત નહીં થાવ, ઉપરથી જો આજ પણ કાર્યવાહી નહીં થાય ને, તો આ લોકો તમારા નેતાઓને પકડીને મારશે, જાહેર જનતાને પકડીને મારે છે. લુખ્ખાગીરીની કોઈ હદ હોય છે, સામાન્ય લોકોનું ટોલરન્સનું એક હદ હોય છે, એટલું યાદ રાખજો. રાજુભાઈ મારી સાથે છે, પણ જાણીએ રાજુભાઈ પાસેથી કે શું ઘટના બની હતી. વિસ્તારમાં ભગવાનનગર 4 રસ્તા પાસે પતંગનો સ્ટોલ હતો. 13 તારીખે રાતે પોલીસ વાળાનો મળતિયો આવી મારી પાસે ફિરકી લઈ ગયો, અને બીજે દિવસે 14 તારીખે બપોરે 2 વાગે એક માણસ આવી મને કે ફિરકીમાં દોરો કટિંગ થઈ જશે. મેં મારા ઘરની મારા છોકરાને ફિરકી ચગાવવાની માણસને આપી દીધી. છતાં મને કે આગલા જે ફિરકીમાં દોરી છે મને આપી દો. મેં કીધું એ ભાઈ નો નીકળે, તમે આપું છું લઈ જાઓ, મારે પૈસા નથી જોતા. તો એમને કોઈ માણસને ફોન કર્યો, અને 3 જણા પોલીસ વાળા 2 વ્હીલ લઈને આવ્યા, અને અમારી સાથે દાદાગીરી કરી, અમને માર્યા, અને મને અને મારો માણસ જે સ્ટોલ પર કામ કરતો હતો એમને લઈ ગયા પોલીસ સ્ટેશન. ત્યાં જઈને મને વાળ પકડીને ધસડીને ઓફિસમાં લઈ ગયા, અને અંદર જઈને મને ટીકા પાટુનો માર મારવામાં આવ્યો, અને મા બેન સામે ગાળો આપી. મારા માણસને પણ 4 જણા થઈને બહુ માર્યો છે, અને વિડીયો એમ કીધું જે પણ વિડીયો હોય ત્યારે વાયરલ કરી દેવાનો, અમે કોઈથી બીતા નથી. આવી ઘટના બની. ઓકે. અને તમારે વિકલાંગતા છે ને? હા, હું અપંગ છું, છતાં મને અહીંયા રોડ જાહેરમાં જ માર્યો હતો. બરાબર છે. અને તમારી પાસેથી ફિરકાઓ લઈ જાય છે? હા, 7-8 ફિરકા લઈ ગયા. રાતે PCR વાળા આવ્યા હતા, બધા કોઈ ફિરકા લઈ ગયા છે બધા, અને કોઈ પાસે પૈસા કોઈ આપ્યા નથી. ઓકે. અને તમને માર મારવામાં આવ્યો ભાઈ? હા, મને માર મારવામાં આવ્યો. ઓકે. કેટલો માર મારવામાં આવ્યો તમને? બહુ લાફા છપાટું બહુ મારી, વાળ પકડીને મારો, પછી ગાળો દીધી. ઓકે. પોલીસ સ્ટેશનમાં તમારી સાથે કંઈ કરવામાં આવ્યું? પોલીસ સ્ટેશનમાં શું? હા, પોલીસ સ્ટેશનમાં મને સાઈડમાં બેસાડી, અને ઓલો અઠ્ઠા જેવું આપણે ખોખા જેવું હતું, બરોબર, આપણે ફ્રૂટી ટાઈપ, એ મને પરાણે જબરદસ્તીથી પીવડાવ્યું. બરાબર. પછી મને મશીન વડે ફૂંક મરાવે. બરાબર. એટલે તમને દારૂ પીવડાવ્યો ટૂંકમાં? પીવડાવ્યો. દારૂ પીવડાવી, અને પછી દારૂનો ખોટા કેસ બનાવ્યા તમારી પર. બળજબરીથી બહુ માર્યો. પછી મને કે પી ન કરી કે હજી મારશું. હું ડરી ગયો. ડરીને પછી મેં પીધું. બરોબર. કડવું લાગ્યું એટલે મેં જેમ ફામ ઓલું કરી નાખ્યું. તો પછી એને મશીન વડે મોઢામાં મેકીને મને કે આમાં ફૂંક માર, કે તારી ઉપર કે કેસ બનાવી નાખો છે ને તને છોડવામાં નહીં આવે.